કાપોદ્રા પોલીસ મથકે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। 26 મોબાઈલ ફોન માલિકોને પરત કરાયા। સુરત શહેરમાં કાપોદ્રા પોલીસ મથકમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 2.75 લાખની કિંમતના 26 મોબાઈલ ફોન તેના મૂળ માલિકને પરત કરવામાં આવ્યા। મળતી માહિતી મુજબ સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથક ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં લોકોના પડી ગયેલા, ચોરી થયેલા, ગુમ થયેલા મોબાઈલ ફોન પોલીસે શોધી કાઢ્યા હતા। પોલીસ દ્વારા કુલ 2.75 લાખની કિંમતના 26 મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા। પોતાના મોબાઈલ ફોન પરત મળી જતા લોકોએ પણ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી। આજરોજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી સાહેબની ખાસ સૂચનાથી ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી, ડીસીપી સાહેબ શ્રી અને એસીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને જે મોબાઈલો પડી ગયેલા હોય, ખોવાઈ ગયેલા હોય અને ચોરાઈ ગયેલા હોય એવા મોબાઈલો તેના મૂળ માલિકોને પરતમાં આપવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો। જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે કુલ આજરોજ 26 જેટલા મોબાઈલો જેની કુલ રૂપિયા કિંમત 2,75,000ની તેના મૂળ માલિકોને પરત આપેલ છે। અને આવા જ કાર્યક્રમો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં અવારનવાર થતા હોય, જે મોબાઈલ મળે છે તે તેના મૂળ માલિકો સુધી પરત પહોંચાડવાની કામગીરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી રહી છે। જી, તમારું નામ? લલિત, હું લલિત કાનાણી, અરવિંદભાઈનો છોકરો। મારો મોબાઈલ 2 વર્ષ પહેલાં ખોવાઈ ગયો હતો અને મેં આશા જ મૂકી દીધી હતી મોબાઈલ મળશે જ નહીં એવી આશાએ નાનો એવો મોબાઈલથી રોડવતો હતો। મારે એટલી મોટો મોબાઈલ લેવાની ફરજ નહોતી। પોલીસવાળાનો અને સમગ્ર ટીમનો આભાર માનું છું। મારો મોબાઈલ પાછો આવી ગયો। ફરિયાદ લખાવી હતી? કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી અને મારો મોબાઈલ આવી ગયેલો છે। કેટલા ટાઈમ પછી તમારો? 2 વર્ષ થઈ ગયા અને મેં હાવ પોલીસવાળાને અને ગમે ત્યાં જઈએ કમ્પ્લીટ મોબાઈલ આવી ગયો છે મારો અને સાજો કમ્પ્લીટ છે સાવ। કેવું લાગે છે? મને બહુ ખુશી થાય છે। મેં આશા જ મૂકી દીધી હતી મારો મોબાઈલ આવશે।